અંદાજિત 30 ફૂટ ઊંચાઈથી પડેલ બાળકનું જીવ બચાવતી 108 ઇમરજન્સી સેવા જૂનાગઢની સરાહનીય કામગીરી જોવા મળી છે। આજ રોજ સવારના 11 વાગ્યાના સમયમાં બામણ ગામમાં બાળકો ક્રિકેટ રમતા હતા ત્યારે દડો એક મકાનની અગાસી પર પડેલો, જે દડાને લેવા જતા એક બાળક અગાસી ઉપરથી નીચે પડેલો, જેની એક જાગૃત નાગરિક દ્વારા 108 ઇમરજન્સી સેવાનો સંપર્ક કરતા જૂનાગઢ જિલ્લાની 108 એમ્બ્યુલન્સ રેલવે સ્ટેશન વાળી તરત જ ઘટના સ્થળ પર પહોંચવા માટે રવાના થઈ ગઈ હતી અને ગણતરીની મિનિટોમાં જ ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી। ત્યારબાદ દર્દીની તપાસ કરતા દર્દીને ડાબા પગમાં ફ્રેક્ચર તથા અન્ય ભાગે ઈજાઓ હતી અને દર્દીની હાલત ખૂબ ગંભીર હતી। ત્યારે ઈએમઆરઆઈ ગ્રીન હેલ્થ સર્વિસ દ્વારા આપવામાં આવેલ ટ્રેનિંગ અને જ્ઞાનનો ઉપયોગ કરી 108 ઇમરજન્સી સેવાના ઇમરજન્સી મેડિકલ ટેકનિશિયન ભાવેશભાઈ ભરડા અને પાયલોટ ભૂપેન્દ્રભાઈ ગઢવી દ્વારા દર્દીને પ્રાથમિક સારવાર આપી નજીકની ત્રિમૂર્તિ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો। આમ અંદાજિત 30 ફૂટ જેટલી ઊંચાઈથી પટકાવવા છતાં દર્દીનો 108 ઇમરજન્સી સેવા દ્વારા આબાદ બચાવ થયેલો, જે બદલ દર્દીના સગા દ્વારા 108 ઇમરજન્સી સેવાની સરાહનીય કામગીરીનો આભાર વ્યક્ત કર્યો હતો તથા જિલ્લાના અધિકારીઓ દ્વારા 108 ઇમરજન્સી સેવા રેલવે સ્ટેશનના કર્મચારીઓની શ્રેષ્ઠ કામગીરીને બિરદાવવામાં આવી હતી।